અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ જવા માંગતા યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવા શરૂ કરવામાં આવ્યું છે। અમરનાથ યાત્રાએ જતા યાત્રીનું શારીરિક સ્વાસ્થ્ય ફિટ છે તે અંગેનું મેડિકલ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે। તેથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાએ જવા માંગતા યાત્રાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। 8 એપ્રિલથી ફિટનેસ સર્ટિફિકેટ આપવાના શરૂઆત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 150 જેટલા ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે। યાત્રાળુઓના બ્લડ રિપોર્ટ, सीबीसी रिपोर्ट, हार्टना रिपोर्ट તેમજ એક્સરે સહિતના રિપોર્ટ કાઢી ફિટનેસ સર્ટી આપવામાં આવતા હોય છે। એના બ્લડ રિપોર્ટ છે, એક્સરે રિપોર્ટ છે, પછી જરૂર લાગે તો હાર્ટને લગતા કાર્ડિયોગ્રામ છે। એ સિવાય કોઈને આગળ વધારે જરૂર લાગે તો 2D ઇકો કે એવું પણ ચેકઅપ કરીએ છીએ આપણે, જે જરૂર લાગે બધું જ। પોરબંદર શહેરમાં ફૂટપાથ પર પણ દબાણો હોવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના મુખ્ય રસ્તાઓ હોય કે પછી ગલીઓ હોય, તમામ જગ્યાએ ફૂટપાથ પર દબાણો હોવાથી રાહદારીઓને ના છૂટકે રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે। સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળે છે, કારણ કે અહીં સાંકડા રસ્તાઓ છે અને તેમાં પણ ફૂટપાથ બ્લોક હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ફરજિયાતપણે રસ્તા પર ચાલવું પડે છે। રસ્તા પર પૂરપાટ આવતા વાહનો સાથે રાહદારીઓ અનેક વખત અકસ્માતનો ભોગ બને છે। ફૂટપાથ પરના દબાણો દૂર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે, તો મનપાએ પણ ફૂટપાથ પર ખડકાયેલા દબાણો દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી છે। ફૂટપાથ ઉપર વેપારીઓનું દબાણ છે, ઘર આગળ રહે તો ઓટલા અને કુંડા કરી લીધા છે અને પોરબંદર આખામાં કોઈ પણ જગ્યાએ ફૂટપાથ ચાલવા લાયક નથી। અત્રેથી જે અમારી માર્કેટ શાખા છે એને સૂચના આપવામાં આવેલી છે કે આમાં જે લોકો રોડ ઉપર ફૂટપાથ પર પોતાની સામગ્રી રાખીને દબાણ કરતા હોય, કોઈ સામગ્રી રાખેલી હોય, કોઈ પેલા પાટિયા લગાવેલા હોય કે અન્ય કોઈ પણ રીતે દબાણ કરેલું હોય તો એને તાત્કાલિક દૂર કરવામાં આવે।